દેશમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક સ્તરે ઉભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણ અને વિતરણ પર વધુ સખત નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે. નવા આદેશ મુજબ ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકો હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અથવા ડીઝલની જથ્થાબંધ ખરીદી કરી શકશે નહીં. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ તાત્કાલિક નિયમો આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં ઇંધણની જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને તેમની જરૂરિયાતો જથ્થાબંધ વેચાણ કેન્દ્રો અથવા અધિકૃત સપ્લાય ચેનલ્સ મારફતે પૂરી કરવાની રહેશે. તાજેતરના સમયમાં કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં અસામાન્ય વધારો નોંધાયો હતો. બજારમાં જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત વધતા ઘણા ઔદ્યોગિક અને સંસ્થાકીય ગ્રાહકો સીધા પેટ્રોલ પંપ પરથી જ ઇંધણ ખરીદવા લાગ્યા હતા. પરિણામે સામાન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ ઇંધણના જથ્થા પર અસર પડવાની શક્યતા ઊભી થઈ હતી. સરકારનું માનવું છે કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઇંધણના પુરવઠા પર વધારાનું દબાણ ઊભું થઈ શકે છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન, શિપિંગ વ્યવસ્થા અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા પર અસર થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોને ઇંધણની અછતનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.